નાંદીમુખ શ્રાદ્ધ થયું છે, જાત કર્મ થયું છે, અનેક પ્રકારે દાન દેવાના છે, વેદ પાઠ અને સ્તુતિઓ થઈ છે. મારો ભગવાન વેદ વ્યાસ એવું કહે છે, નંદસ્તાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિર અલંકૃત. ભગવાને જન્મ પ્રસંગે આજ નંદ બાબા ઘેલા બન્યા છે, નંદ બાબા પાગલ બન્યા છે. ભાગવતજી તો એવું કહે છે કે 7 ધાનના મોટા ડુંગરા બનાવ્યા અને અનેક પ્રકારે અન્નદાન થયું છે. અનેક પ્રકારે સોના ચાંદી હીરા માણેક મોતી જવેરાતોનું દાન થયું છે દીકરાના જન્મ પ્રસંગે. નંદ બાબાએ દીકરાના જન્મ પ્રસંગે ગાયોનું દાન કર્યું છે. અને ઈ ગાયો કેવી? નખ શીખ સોનાથી શણગારેલી ગાયો. એટલું જ નહીં, બધી દુધાળ ગાયો, દૂધ આપતી ગાયો. આપણે દાન આપીએ છીએ, નંદ બાબા દાન આપે છે, એમાં ઘણું ફેર છે. બટુકભાઈ, અમારે કૃષ્ણકામધેનુ ગૌશાળા છે આપણા આશ્રમની અંદર, શ્રી તુલસી પ્રભુધામ. પધારો પધારો. જય હો. ત્યાં ઘણા ગાયોનું દાન કરે. મને ફોન આવે, બાપુ એક ગાય મૂકી જાવી છે. એટલે હું તરત પેલો પૂછું, કેમ કે હવે હું પાકો થઈ ગયો. પાકો ને, કેમ કે અમારે શરૂઆત જયારે ગૌશાળાની હતી ને ત્યારે અમને એમ થાય કે ભાઈ એકાદી ગાય જો એમને આવી જતી હોય તો આપણે તો ગાયો રાખવી જ છે. પણ એક સમય આવ્યો એટલે પછી મેં સ્થિર કરી દીધું, કેમ કે એવું આપણને દાન કરે ને તો આપણે મૂંઝાઈ જઈએ. ઘણા અમને ફોન કરીને કે બાપુ એક ગાય તમારા ગૌશાળામાં આવવા દેવાની. એટલે આપણે કઈ આવવા જો પૂછી નહીં આપણે કઈ. અને જયારે એ ગાય આવે ને ત્યારે ગાય હવામાં દુબળી થઈ ગઈ હોય, ગઢી થઈ ગઈ હોય, દૂધ ન દેતી હોય, એવી ગાવું અમને મૂકવા આવે. એટલે આપણી હોશિયારી કેટલી એમ કહું. મેરે ભાઈ બહેન, દાન કરો. તમને જે ગમે છે ને ઈ દાન કરવાનો આમ તો નિયમ છે. તિરુપતિ બાલાજી જાઓ તો આજકાલ કળયુગની અંદર દેવાજ પંડિત કે એમ શોભામાં રહેશે ખાલી વાળ, બીજું કાંઈ નહીં રહે. તો આપણને બધાને વાળ બહુ ગમે છે, એટલે તિરુપતિમાં વાળ ચડાવવાની વિધિ છે. તમે જો મુંડન કરાવે બધા. શું કામ? કે તમને જે ગમે છે એવી વસ્તુનું દાન કરો. આપણી હોશિયારી કેવી છે, આપણે કાંઈ કામનું ન હોય ને પછી આપણે આશ્રમમાં મૂકી આવીએ. હવે બાપુ ત્યાં જવા જોઈએ નહીં. દાન કરો તો સારી વસ્તુનું કરો, દાન કરો તો તમને ગમે એવી વસ્તુનું કરો.